श्री जगन्नाथ मंदिर के बहुमूल्य भूमि के कथित रूप से कम कीमत पर विक्रय के मामले को लेकर सामाजिक कार्यकर्ता अतुल देव ने गंभीर प्रश्न उठाए। उन्होंने कहा कि यदि ट्रस्टियों के अनुसार मंदिर की भूमि बेचकर प्राप्त राशि से पिराना के समीप टिम्बा गांव में 144 बीघा भूमि खरीदी गई है तो इस पूरे सौदे की पारदर्शिता और आर्थिक औचित्य पर हिंदू समाज को स्पष्ट जानकारी दी जानी चाहिए। अतुल देव ने कहा कि जिस भूमि का बाजार मूल्य लगभग 80 करोड़ रुपए बताया जा रहा है उसे मात्र 7.25 करोड़ रुपए में बेचने का निर्णय किस आधार पर लिया गया। यदि इससे मंदिरों को करोड़ों रुपए का आर्थिक नुकसान हुआ है तो इसकी जिम्मेदारी किसकी है और इससे लाभ किसे पहुंचेगा। उन्होंने ये भी कहा कि चैरिटी कमिश्नर द्वारा पारित आदेश के अनुसार मंदिर की भूमि वापस प्राप्त करने की प्रक्रिया पर गंभीरता से विचार किया जाना चाहिए। मंदिर की संपत्ति श्रद्धालुओं की आस्था और धार्मिक विरासत से जुड़ी हुई है, इसीलिए उनके संबंध में लिए गए प्रत्येक निर्णय की सार्वजनिक जवाबदेही आवश्यक है। अतुल देव ने मांग की कि श्री जगन्नाथ मंदिर ट्रस्ट के जिम्मेदार पदाधिकारी एवं ट्रस्टी इस पूरे मामले पर सार्वजनिक रूप से अपना पक्ष स्पष्ट करें और हिंदू समाज के समक्ष सभी तथ्यों को पारदर्शी तरीके से रखें। अतुल देव, सामाजिक कार्यकर्ता, अहमदाबाद। सूरत से गुजरात हेड राजेंद्र तिवारी के साथ राजेश देसाई की खास रिपोर्ट। मुस्लिम छे पर जगन्नाथ मंदिर साथे विश्वास धरावे छे, जेथी एमने कंपनीનું નામ રાખ્યું જગન્નાથ કન્સલ્ટન્સી ને સોલ પ્રોપ્રાઇટર યાસીનભાઈ ગાચી, એટલે એક ભાગ અમે એમને આપી અને એમાંથી જે અમને પૈસા મળ્યા એ પૈસામાંથી અમે અમારી જે ગૌશાળા છે પીરાણા પાસે, ત્યાં બાજુમાં ટીમ્બા ગામ છે, માં 144 વીઘા જમીન એ પૈસામાંથી અમે ખરીદેલ છે। નમસ્તે, હું અતુલ દવે। આ મહાશયને આપે સાંભળ્યા, એમનું નામ છે મહેન્દ્ર ઝા અને તેઓ શ્રી જગન્નાથ મંદિરના ટ્રસ્ટી છે। હવે આ લોકોએ ભેગા મળી અને જગન્નાથ મંદિરની જમીન જેના તેઓ ભાડવા જ છે એ જમીન કોઈને પેટા ભાડે આપી દીધી છે અને એ જમીન જ્યારે આપી 2018માં ત્યારે એની વેલ્યુ લગભગ 70 થી 80 કરોડ રૂપિયા હતી। એ જમીન એમને ફક્ત 7.25 કરોડમાં ચેરિટી કમિશનરની મંજૂરી વગર પધરાવી દીધી અને એ પણ એક મુસ્લિમને, પોતે કબૂલ કરે છે કે મુસ્લિમને આપી છે। હવે એમનો એક વિડીયો મને હાલ મળ્યો, એમાં એ એવું કહે છે કે આ જે જગ્યા અમે વેચી એમાંથી જે પૈસા આવ્યા એમાંથી એમની જે પિરાણામાં ગૌશાળા છે એની બાજુમાં કોઈ ટીમ્બા ગામ છે, એ ગામની અંદર એમને 144 વીઘા જમીન ખરીદી છે। હવે 7.25 કરોડમાં 144 વીઘા જમીન અમદાવાદથી 20-25 કિલોમીટરના એરિયામાં મળે ખરી? ચલો આપણે એમાં કંઈક આવું હશે એવું સમજીને ચાલીએ, પણ ખરેખર આ જગન્નાથ મંદિરની જે જમીન 28,000 વાર છે એ ખરેખર 7.25 કરોડમાં વેચી છે કે પછી અંદર ખાને બહુ મોટો વહીવટ થયો છે? કેમ કે 80 કરોડની જમીન 7.25 કરોડમાં વેચી અને મંદિરને આટલું બધું નુકસાન કરાવવાનો મતલબ જ નથી ને ભાઈ। મુસ્લિમને જમીન વેચવાની, 10% ભાવમાં વેચવાની, ચેરિટીની પરમિશન નહીં લેવાની, પાછું ચેરિટી કમિશનર ઓર્ડર એમનો એવો કરે કે ભાઈ આ સોદો રદ કરું છું, પાછા એવું કહે છે, એ તમને હવે સાંભળજો કે ભાઈ ચેરિટીનો ઓર્ડર છે ને એનો અમે અમલ કરવાની કોશિશ કરીશું અને એ જમીન પાછી આવે એમાં ભગવાન જગન્નાથ અમને આશીર્વાદ આપે। એટલે ભાઈ ભગવાન જગન્નાથે તમને થોડી કીધું હતું કે તમે આ જમીન મુસ્લિમને વેચી મારો? તમે અંદર ખાના વહીવટ કર્યા છે, એમાં ભગવાન જગન્નાથ વચ્ચે ક્યાં આવે ભાઈ? તમે લોકોએ જો તમે ખરેખર ભગવાન જગન્નાથને માનતા હોય ને તો દિલ ઉપર હાથ રાખીને એકવાર હિન્દુ સમાજને સાચું કહો કે તમે આ જમીનનો સોદો કેટલામાં કર્યો છે। સાંભળજો, આ ચેરિટીનો ઓર્ડર કેન્સલ થયો એનું પણ કહી રહ્યા છે। જય જગન્નાથ। ચેરિટી કમિશનર સાહેબે જે ઓર્ડર આપ્યા છે મેં પૂરેપૂરો કોશિશ કરીશ કે જે પાછી લેવાની કાર્યવાહી છે એ થાય અને એમાં અમે સક્સેસ થઈએ, ભગવાન જગન્નાથજીને પ્રાર્થના કરીએ।